हेलो मित्र जय श्री कृष्ण केम छो मजा में हशो अमे पण मजा में छीए। आज जो आपणे पोसी रूह जेवी इडली बनावशुं। जो दाळ अने सोखा 3 वाटका सोखा अने 1 वाटको दाळ मैं सांजे पलाળી દીધા હતા गरम पाणी में। जो सांजे पलाળી દીધા હતા અત્યારે હવે કરકરા પીસવાના છે અને જે આ પલાળ્યા હતા ને એમાંથી થોડાક સોખા લઈને મેં બાફી નાખ્યા છે। એટલે આ સોખા આની સાથે મિક્સ કરી સોખા દહીં અને ત્રણેય મિક્સ કરીને અને આપણે કરકરું પીસી નાખવાનું છે। જો એટલામાં એટલું દહીં પણ નાખવાનું છે। ત્રણેય વસ્તુ મિક્સ કરી અને પીસી નાખવાના છે। પછી પીસીને અને મૂકી દેવાનું છે। ચાલો વિડીયોમાં આગળ બનાવી દેજો। ચાલો પછી મળીએ આપણે। જો આપણે ઇડલીનું કરકરું ચોખા દહીં ને ત્રણેય વસ્તુ મિક્સ પીસી નાખ્યા છે। હવે આપણે એમાં નિમક નાખશું। નિમક હું તો મિક્સ જ અત્યારે જ નાખી દઉં છું પીસું ત્યારે, એટલે શું કે નિમક આખા હાથામાં સડી જાય। ઓલું પછી ઉપરથી નાખીએ એટલે એ મને નથી ગમતું। બસ આવી રીતે એક જ બાજુમાં ફેટી નાખવાનું એટલે હવા ભરાય છે ને આથો એકદમ મસ્ત આવી જાય। અને વાસણ હંમેશા મોટું જ લેવાનું, એટલે વાસણ મોટું લઈને હાથો આવતા આખું ભરાઈ જાય। પછી નકર ઉભરાય નાનું વાસણ હોય તો। આ ઇડલી પોસી રૂ જેવી થાય છે। આ ઇડલીની રેસીપી છે અમારા લગ્ન પછી મુંબઈ રોટલા ખાવા ગયા હતા મારા માસીજીની ઘરે। ત્યાં બાજુમાં સાઉથ ઇન્ડિયન માસી હતા, એને અમને નાસ્તો કરાવ્યો હતો ઇડલીનો। એટલે મેં કીધું તમે કઈ રીતે બનાવો, તો કે આવી રીતે બનાવવાનું કે, એટલે મેં એની રેસીપી તરીકે બનાવી છે। હું ત્યારની આવી જ રીતે ઇડલી બનાવું છું અને મને આ ઇડલી સારી લાગી, એટલે હું દર વખતે આવી જ ઇડલી બનાવું છું। બધાની રેસીપી અલગ અલગ હોય, ખોટું નહીં લગાડતા, પણ મને આ ઇડલી બહુ સારી લાગી। આમાં આપણે સોડા પણ કમ નાખવા પડે અને ઇડલી એકદમ પોસી રૂ જેવી મસ્ત થાય। એટલે વિડીયામાં બનાવી રહેજો, સાંજે પણ આપણે મળશું। તો મિત્રો સવારે આપણે આથો નાખ્યો તો ઇડલીનો આથો આવી ગયો છે। જુઓ ચોખા બાફી નાખવાનું કારણ આ જ છે। આથો એકદમ સરસ આવી જાય એમ જુઓ કેટલો મસ્ત આથો આવી ગયો છે। જુઓ આપણે આથો નાખતા કેટલા સવારે 10:30 થઈ ગયા હતા। એટલી ઠંડી છે તો આથો આવી ગયો। ચોખા બાફી નાખો ને એટલે એટલી સોડા બહુ વધારે ન જોઈએ અને એટલી સરસ બને। અને જો આપણે આમાં પાણી મૂકી દીધું છે અને લીંબુના ફાડા નાખ્યા છે, એટલે શું કે કાળું ન થાય તળિયું। હવે થોડુંક આપણે તપેલીમાં લઈ લેવું બેટર। તપેલીમાં હું તો તપેલીમાં અલગ લઈને સોડા નાખું છું, એટલે શું કે ફૂલે સારી ઇડલી અને સરસ થાય। આમાં સોડા બહુ ન નાખવા પડે। જરીક ઉપર પાણી નાખીને એટલે એકદમ આખા એમાં થઈ જાય। જો હવે આપણે બધી આ પ્લેટમાં તેલ ચોપડી જ દીધું છે। મૂકી દઈએ એક ઘણમાં ઇડલી સ્ટેન્ડમાં। અત્યારે તો સ્ટીલના નીકળ્યા છે ઢોકળિયા ઇડલી સ્ટેન્ડ। અમારે આ છે મારા લગ્ન વખતનું છે। એક વખત આ રીતે ટ્રાય કરજો, તમને જરૂર સારી લાગશે। કારણ કે આ ઇડલી હું આમ જ બનાવું છું। મેં મુંબઈ ખાધી હતી ને, મેં આગળ કીધું છે સવારે બેટર બનાવતી હતી ત્યારે કે આ રીતે બનાવશો તો મેં મુંબઈ ખાધેલી સાઉથ ઇન્ડિયનની રેસીપી છે આ। હવે આપણે ઢાંકણ બંધ કરી દઈએ, સડી જાય પછી મળશું। કરી લઈએ જોઈ દીધી પોછી રૂ જેવી આપણી ઇડલી ચડી ગઈ છે। થોડી વાર ઠરવા દઈએ અને હવે આ એક ગ્લાસ પાછું પાણી મૂકી દઈએ। એમાં એક ગ્લાસ પાણી નાખી દઈએ, બળી ગયું હોય બીજું પાણી મૂકી દઈએ। આ વખતે આપણે ઇડલી સંભાર જ કરવાના છે, આપણે ઈદડા નથી બનાવવાના। નકર આ પ્લેટમાં આપણે તીખા મરી નાખીને એટલે ઈદડા થઈ જાય।
જો આ 2 પ્લેટમાં આપણે હવે આ ડીશ કરશું. આમાં આપણે એમ ઈદડા બનાવવા હોય તો આ બેટરમાંથી જ ઈદડા થાય. આમાં તમે તીખા મરી ઉપર રાખી ચાટી ગયો એટલે થઈ જાય ઈદડા. આપણે એટલી જ ખાવાની છે એટલે આપણે તીખા મરી નહીં નાખીએ. આપણા ઇડલી સંભાર રેડી થઈ ગયા છે. ચાલો જો ટોપરાની ચટણી, સંભાર, પોસી નરમ નરમ રૂ જેવી ઇડલી, જુઓ મોઢામાં મૂકો ત્યાં પીગળી જાય એવી ઇડલી છે. વિડીયો જોઈને રેસીપી સારી લાગે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે કેવા લાગે ઇડલી સંભાર. ચાલો બાય, જય શ્રી કૃષ્ણ.